12 જ્યોતિર્લિંગનું પ્રથમ જ્યોતિર્લિંગ આ ભગવાન સોમનાથનું મંદિર એ માત્ર મંદિર નહીં, ભારતના આત્માનું પ્રતીક છે. ઇતિહાસ સાક્ષી છે કે આ સોમનાથ મંદિર ઉપર છેલ્લા 1000 વર્ષમાં અનેક વાર બર્બર આક્રમણો થયા હતા. મંદિરને તોડવાનો પ્રયાસ થયો, પરંતુ કોઈ આક્રમણો ક્યારેય ભારતની આસ્થાને તોડી શક્યા નથી. આજે પણ ભવ્યતા અને દિવ્યતાથી ભગવાન સોમનાથ બિરાજમાન છે. સોમનાથથી અખંડ આસ્થાની કથા અનેક વીરોના ત્યાગ અને બલિદાનથી ભરેલી છે. વીર હમીરજી ગોહિલ, ચૌલા દેવી, વેગડા ભીલ જેવા શૂરોએ પોતાના યોદ્ધાઓ સાથે સોમનાથ દાદાના રક્ષણમાં સર્વોચ્ચ બલિદાન આપ્યા હતા. આજે આખા જગતમાં સ્વની ચર્ચા છે, ત્યારે આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે દેશના ઇતિહાસમાં જોઈએ એવું સ્થાન નહીં પામેલા સ્વાભિમાનના યુદ્ધને અને સોમનાથ દાદાના રક્ષણ માટે સમર્પિત થઈ ગયેલા શૂરવીરોની શહાદતને યાદ કર્યા છે. 1000 વર્ષ પહેલા દેશની અસ્મિતા પર આક્રંતાઓએ કરેલા આક્રમણનો આપણા સ્વાભિમાનની યોદ્ધાઓએ પૂરા શૌર્ય અને સાહસથી જવાબ આપ્યો હતો.